છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં નગરપાલિકા બન્યા બાદ વિકાસની આશા રાખતા લોકો હવે નિરાશ થયા છે। 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં 7 મહિનાથી એક પણ વિકાસ કામ શરૂ ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં નગરપાલિકા બન્યા બાદ 7 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ રૂપિયાનું વિકાસ કામ શરૂ થયું નથી। સરકાર દ્વારા વિકાસ માટે ફાળવાયેલા 7 કરોડ રૂપિયા હાલ પણ વપરાયા વગર પડ્યા છે। બોડેલી, ઝાખરપુરા, ચાચક ઢોકલિયા અને અલીખેરવા એમ 5 ગ્રામ પંચાયતોને જોડીને બોડેલી નગરપાલિકા બનાવવામાં આવી હતી। નગરપાલિકા બનતા સ્થાનિકોમાં વિકાસની આશા જાગી હતી અને લોકોમાં ખુશીનો માહોલ હતો। જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ વિકાસના કામો માટે ગ્રામજનોના મંતવ્યો પણ માંગ્યા હતા। છતાં રાજકીય નેતાઓની દખલના કારણે વિકાસના કામો માટેનું આયોજન 2 વખત કરવામાં આવ્યું હોવા છતાં બંને વખત રદ થઈ ગયું। ઓક્ટોબર મહિનામાંથી ગ્રાન્ટ આવી હતી, પછી આપણે ઠરાવ કરવાની પ્રોસિજર હોય, આયોજન લેવાના હોય, તાંત્રિક મંજૂરી લેવાની, વહીવટી મંજૂરી લેવાની હોય, એવામાં આપણે 3 મહિના જેટલા કામ થયા છે અને ટૂંક જ સમયમાં ટેન્ડરિંગ આ વીકમાં જ ફ્લોટ થઈ જશે બધાના। નગરપાલિકા થયું છે તો પણ આ છે, આ ખાડા જ છે બધે, જઈ દેખાય નહીં। શું મુશ્કેલી પડે વાહન ચાલક? મુશ્કેલી આ બધી મુશ્કેલી જ પડે, ટાયર ફાટી જાય। હવે આ ગટર લાઈનના ઢાંકણા ઉપર છે, ટાયર ફાટી જાય અને બધી મતલબ તકલીફો છે, દળ ઉડે આખો દિવસ। અને આ છેલ્લું આજે પાણી છે, તમે જોઈ શકો છો, આ પાણી છેલ્લા 4-6 મહિનાથી આવવાનું છે। આ લીકેજ છે, 3-4 વાર ફોન કર્યો એમને પણ કોઈ રિપ્લાય નથી આપતું। નેતાઓ પોતાના વિસ્તારોમાં કામ કરાવવા માટે દબાણ કરતા હોવાથી અગાઉ થયેલા આયોજનને ફગાવી દેવામાં આવ્યું। નગરપાલિકાના ચીફ ઓફિસર પણ નિર્ણય લેવામાં અસમર્થ જણાતા હાલ તમામ વિકાસ કામો અટવાઈ ગયા છે। સરકાર એક તરફ વિકાસના ગુણગાન ગાય છે, બીજી તરફ તેઓ કામનું આયોજન કરતા નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે। આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવશે અને આચારસંહિતા લાગી જશે તો એ ગ્રાન્ટ એવા ને એવી પડી રહેશે। ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે નગરપાલિકા માટે ફળવાયેલી ગ્રાન્ટ કેમ વાપરવામાં નથી આવતી? નગરપાલિકા વિસ્તારના અંદાજે 25,000 લોકો વિકાસ કામોની રાહ જોઈ રહ્યા છે। ઘણા વિસ્તારોમાં સારા રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ચોમાસું નજીક આવતા લોકોમાં ચિંતા વધી રહી છે, કારણ કે દર વર્ષે ભારે વરસાદમાં બોડેલીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે, છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। અને અત્યારે 6 મહિના ઉપર થઈ ગયા છે નગરપાલિકા થયે બી, તો પણ કોઈ પણ પ્રકારના રસ્તાની માંડીને, ગટર લાઇનથી માંડીને બધી જ જે સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓનો અત્યાર સુધી કોઈ હલ થતો નથી। આ સ્ટેટ હાઈવે 24 કલાક ધમધમતો હાઈવે છે। આ હાઈવે ઉપર ઘણી રેસિડેન્સી સોસાયટીઓ આવેલી છે, પેટ્રોલ પંપ છે, સરકારી દવાખાનું છે, મંદિરો આવેલા છે ધાર્મિક। તો આ બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી નથી। આ સ્ટ્રીટ લાઇટ અંગેનો વિષય એસડીએમ સાહેબને અમે આપેલો છે ગત સપ્ટેમ્બરમાં। હજી આજ દિન સુધી ગ્રાન્ટ હોવા છતાં પણ જો આ કામ ના થયું હોય તો એ દુઃખદ છે। સરકારે બોડેલીને નગરપાલિકા તો બનાવી નાખી, પણ વિકાસ જ નહીં હોય તો નગરપાલિકાનું માળખું શું કામનું? શું અધિકારીઓ અને નેતાઓ કોઈ સારા મુહૂર્તની રાહ જોઈને બેઠા છે? રફીક ડણીવાલા, જીએસટીવી, છોટા ઉદેપુર।